રાધે કૃષ્ણ મિત્રો, આજે હું તમને ગુપ્ત પ્રયાગ ભવ્યથી ભવ્ય જૂની પ્રાચીન જગ્યાનો ઇતિહાસ જે બોલવા જઈ રહ્યો છું, કહેવા જઈ રહ્યો છું, જાણકારી આપવા માગું છું. ગુજરાતનું ઉના તાલુકાનું ઉનાથી 7 કિલોમીટર તેલાવાડા દેલવાડથી અંદરની સાઈડ ગુપ્ત પ્રયાગ આવેલું છે. ત્યાં ભવ્ય પ્રાચીન જગ્યા એટલે કે 6000 વર્ષ પૂર્વની વાત છે. ત્યાં ગુપ્ત પ્રયાગની સ્થાપના કરેલી છે. ઋષિઓએ અને દેવોએ જ્યારે જ્યારે આ ગુપ્ત પ્રયાગ એટલે કે જ્યારે જ્યારે દાનવો દેવો પર સંહાર કરતા હતા, જ્યારે આપત્તિનો સમય હોય ત્યારે ગુપ્ત પ્રયાગની અંદર આ દેવો વાસ કરતા હતા. સપ્ત શૃંગી ઋષિના શ્રાપને હિસાબે અહીંયા દૈત્યો આવી શકતા ન હતા, એટલે દેવો માટે રહેવાની સરળ જગ્યા ગુપ્તમાં રહી શકતા હતા, એટલે એનું નામ ગુપ્ત પ્રયાગ રાખવામાં આવ્યું છે. જ્યારે ભગવાન વિષ્ણુએ કપટ કરીને સતી વૃંદાનો પતિ જાલંધરને યુદ્ધમાં હરાવે છે, મોતને ઘાટ ઉતારે છે, ત્યારે સતી વૃંદા શ્રાપ આપે છે ભગવાન વિષ્ણુને કે પથ્થર થઈ જાઓ, અને ભગવાન પણ શ્રાપ આપે છે ક્રોધમાં આવી તમે પણ વૃક્ષ બની જાઓ. ઋષિઓ આનો રસ્તો કાઢે છે કે જાલંધરને મોક્ષ મળે અને તમારી યાદો સુધી યાદી રહે એ માટે થઈને તુલસી લગ્ન એટલે ભગવાન શાળીગ્રામ બને છે અને સતી વૃંદા તુલસી માતાનું વૃક્ષ બને છે. આજે પણ નાની નાની કુમાર બાલિકાઓ તુલસી લગ્ન કરે છે, તુલસી વિવાહ કરે છે. આ એનો હેતુ છે. જાલંધરને મોક્ષ આપવા માટે ઋષિઓ દેવો કહે છે કે અહીંયા આગળ સપ્તશૃંગી એટલે કે સપ્ત નદીઓનો પ્રવાહ ભેગો થાય અને હોમ કરવામાં આવે તો જાલંધરને મોક્ષ મળે. તમામ દેવતાઓ ઋષિઓ એકત્રિત થઈ ગુપ્ત પ્રયાગની અંદર સપ્ત નદીઓ એટલે કે 7 નદીઓનો પ્રવાહ ભેગો કરે છે. આજે પણ મોજૂદ છે. આપ જઈ શકો છો. ચોક્કસ એકવાર મુલાકાત લેજો. ઉનાથી માત્ર 7 કિલોમીટર અને અંદર 3 કિલોમીટર એટલે 10 કિલોમીટર દૂર છે. આજે પણ ગુપ્ત પ્રયાગની અંદર ભવ્ય રમણી હજારો વીઘાની અંદર સુશોભિત રમણીમય સુંદર બાગ બગીચાઓ આવેલા છે. રમણી નદીઓનો પ્રવાહ પણ આજે જોવા મળે છે, અને યાત્રિકોને અહીં આગળ મોક્ષ આપવા માટે સરસ મજાનો શેડ એટલે કે તમે શ્રીમદ ભાગવતની પાઠશાળા પણ કરાવી શકો છો, જ્ઞાન લગ્ન કરાવી શકો છો, મોક્ષનું પિતૃદાન પણ તમે કરાવી શકો છો. આવા હોમો કરેલા છે. ગંગાજીનો પ્રવાહ આજે પણ વહે છે. આપણે જોઈ રહ્યા છો એ ગંગાજીનો પ્રવાહ છે. આપ જે રહ્યા છે આ ગુપ્ત પ્રયાગનું રમણીય સ્થળ છે. અહીંયા રહેવાની, ઉઠવાની, જમવાની તમામ સુવિધાઓ છે. આપ જે જોઈ રહ્યા છો ગુપ્ત પ્રયાગનું આપ જોઈ રહ્યા છો એ રસોડા વિભાગ છે. આપ નિહાળી રહ્યા છો એટલું સુંદર અને સ્પષ્ટ, અને જે યાત્રિકો આવે છે એને શુક્લાએ જમવામાં આપે છે. જમવાનું પણ તીર્થધામના જે યાત્રિકો છે એને જમવા પણ ફ્રીમાં મળે છે. કહી શકાય કે ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ એવું માવતર, ઘરડાઘર નહીં માવતર, અવશ્ય મુલાકાત લેજો. અહીં આલિશાન માવતર ઘર મુક્તાનંદ સ્વામીના હસ્તે કહ્યું છે. અને આ આલિશાન જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી સીએમ ગુજરાતના હતા ત્યારે એના હાથથી લોકાર્પણ કરેલું છે. તો અવશ્ય માવતર ઘર તમે જોજો, ત્યાં આગળ જોજો. ઘરડા મા બાપની તમે સાર સંભાળ લેજો, એની પૂછપરછ કરજો તો અચાનક તમે ખ્યાલ આવશે કે પોતાના દીકરા સાસવતા નથી એવા અહીંયા આગળના સંસ્થાનિકો સંચાલકો અહીંયા આગળ સાચવે છે. આલિશાન બંગલો બનાવેલો છે. અહીં રોજે રોજની અઠવાડિયાની વાનગી પણ બોર્ડ ઉપર લખવામાં આવે છે અને એ જ દેવામાં આવે છે. તમે અંદરથી પૂછપરછ પણ કરી શકો છો. તો મિત્રો ખાસ એકવાર ચોક્કસ ગુપ્ત પ્રયાગ રહેજો. પ્રાચીન કૃષ્ણ ભગવાનની યાદનું આ પ્રયાગ ગુપ્ત પ્રયાગ છે, અને પ્રાચીન અને હકીકત છે, સત્ય ઘટના છે. અને જ્યાં સુધી રોકાવો ત્યાં સુધી રહેવાની પણ તમારી સુવિધા છે, જમવાની પણ સુવિધા મુક્તાનંદ બાપુજી સરસ મજા રસોડામાં કરી છે. અને ફરવાલાયક 100,000 વીઘાની અંદર તમે ફરી શકો છો, હરી ફરી શકો છો. આ બધી વસ્તુ છે તો એકવાર અવશ્ય ગુપ્ત પ્રયાગની મિત્રો તમે અવશ્ય નોંધ લેજો. પાછો તમને કહું દઉં છું, ગોળ જામચીના જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારી સૌને સારી લાગે તો આગળ સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ ધપાવજો. હું માત્ર સારી અને હકીકત સત્ય કહાની જે પ્રાચીન મંદિરો છે, પ્રાચીન અવતારો છે એની જ માત્ર ચેનલ બનાવું છું. માટે દોસ્તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જોજો. જય શ્રી કૃષ્ણ.